लागे ने मैप में जोता हो एवं नाळिયેરી करता आनु झाड़ ऊसू होय छे काई कटे नहीं एवा फूलाणा छे जो अरे पण वाह भाई वाह। तो हालो मित्रों तो जो આવી ગયા છે ખલેલા ખાવા વાળીએ તો આને ખલેલા કહેવાય બરોબર તમારે અહીંયા બધે હું કહેતા ખબર નથી આયરક નહીં પણ આને ખલેલા કહેવાય કેવા આવે તમને બતાવું एकदम ओरिजिनल खायरक जेवा आवे खलेला कहेवामां आवे ने अमने बेन खाय હું છે હું જોતું તારે હાલે મને ખાવા થોડી નહીં ખા બધા બસ બસ પૂરું કરી દીધું સમજો મોટા પર લીધા ટોલ નહીં ખા વીણ લમણવા આજે કાંટામાંથી વીણે જો કેમ થાય વીણા ફોન પડી ગયો તો ખલેલા મીનથી હાલ કહેવાય ખલેલા જાડું હોય હજી કાચા છે હમણાં લાટ પાકલ છે પણ અંબાતા નથી ને આ હજી નાના ઝાડવા છે બાકી તમને બતાવું કેવડું ઝાડવું હોય જો નાળિયેરી કરતાં આનું ઝાડવું ઊંચું હોય આ છે જાંબુડા કાચા જાંબુ ઓલા કાળા જાંબુ હજી પાયકા નથી એક ઝાડવું અહીંયા છે આપણી ઘરની વાડી છે આપણી વાડી છે વાડીનો નજારો કંઈ ઘટે નહીં એવો છે નાના નાના કટકા છે મસ્ત છે અમારે માતાજીનું સ્થાનક છે અહીંયા બેન ફોટો પડાવ કે હું તું કરશો ફોટા પાડશો તો અમારે આ બેન ખાવામાં બીજી છે આ ફોટા પાડે છે આ ફોટા પાડવાની વાટે ઊભી હતી તો હવે તો ખલેલા બલેલા બધી વીણી લીધું છે નવરા થઈ ગયા તો હવે જાવી કરે આવતું એટલા આવતું ઝૂંપડી હતી આપણી પડી ગઈ છે વાડીએ જેમ જેમ બધે ચડતા હતા મને એમ નકશા જેવી આપણી વાડી લાગવા મળશે જાણે મેપમાંથી જતા હોય ને એવું લાગશે ચડવાનું ચડે જાય છે વાડીનો કેળો છે કાકા ચડે જવાનો અમારી બેન પાસે જ એમ હા હા ના બહુ કાંઈ આવે કોઈને ખબર હોય તો કહેજો કરજો કોમેન્ટ એને કહેવાય એલોવેરા શું કહેવાય એલોવેરા આપણી વાડીએ બહુ જ્યાદા છે હા એલોવેરા છે આ બધું રહે એ ઓલી બધું પછી દેખાય કેટકી છે એટલે આને ઠકવી દીધો મને બેને ઠકવી દીધો મને તેડી તેડી ઢાળ સીડો ઢાળ સડીને એવું લાગે ને મેપમાં જોતા હોય એવું એને તમારે આપણું જંગલમાં સેલું ખેતર છે તો અહીંથી પછી જંગલ જ છે મસ્ત નજારો છે સિંહ બી તો ભાઈ અહીંયા દિવસે હોતું હોય ઘણી વખત જોયા છે કેમ છે મજા તડકો બહુ હતો એટલે ગરમી ચડી ગઈ તોય મજા આવી
આવું પડશે ધક્કો મારવા. હેલિકોપ્ટર ખાડામાંથી વ્યવસ્થિત રીતે બહાર નીકળી ગયું છે. શું કહેવાય કાંક કહેવાય પણ મને એ ખબર નથી ભાઈ, એવું બધું આવડતું નથી. કાંક કહેવાય નિરાતે ઉડે ને ખબર નથી ભાઈ, જીવ હોય પણ નીકળી ગયું છે હેલિકોપ્ટર. અને હેલિકોપ્ટર ચાલુ હવે એ જવાનું થતા હતા. અને આ જો આ એલોવેરા કે લેતું જવું. મચ્છર તો પહેલા નંબરમાં એનાથી ઓછા આવે અને બીજા નંબરમાં એનાથી તમે મોઢું ધોવો ને તો બહુ જ ફાયદાકારક ગણાય. ઝાડું ઉપાડી લીધું તો શું કરે યાર? વાવવાનું છે એમ? માથું હોય તો ધોવાય. સારું હાલો નીકળી જવાય. આ રસ્તો છે તો આ કેડી છે, આ કેડી આવી છે એટલે થોડી કૂદી છે અહીંથી. ત્યાંથી હવે હાલવાનું છે તો હાલે. મમ્મી એલોવેરા માં માથું ધોવું. એટલો જ રસ્તો છે, બાકી અહીંથી સીધો ડામર આવી જાય. આવી જાય સિંગલ પટ્ટી ડામર. તો મળીએ હવે પાછા ઘરે જઈને, બરોબર? હાલો તો આવી ગયા ઘેરે. હવે ભાઈ ગરમી સડી ગઈ બહુ. પાણી છે, ઠંડુ પાણી છે, કાઢું છે ફૂલ નથી પીવું. ગરમ હોય તો પીવું, સારું નથી. તો ગરમ પાણી બનાવો થોડું. મતલબ કે સા વિના ભાઈ આપને સેન પડે નહીં. કારણ કે હીરામાં હતી 2 દિવસની રજા એટલે, અને ભાઈ હીરામાં ત્યાં જાય ત્યાં તો અમને સા 4 વાર મળે અને ઘેરે 2 જ વાર મળે. 3 વાર પીવે. તો મળીએ પાછા. તો અમારે ટીકુ બેન શું છે યા મમ? હા તો વાગી ગયા છે 7 અને ઢોકળા બનાવવાનું કામ ચાલુ કર્યું છે. જો તમે બનાવી નાખ્યા ઢોકળા. ઢોકળા બનાવ્યા છે. લસણ વાળી ચટણી નામ જોવો તમે. ઘટે નહીં, હજી વઘારવાના બાકી છે. મસ્ત મજાના ઢોકળા છે. કાંઈ ઘટે નહીં એવા ફૂલાણા છે. જો અરે પણ વાહ ભાઈ વાહ, બહુ સરસ ઢોકળા બનાવ્યા છે. તો કોઈ પણ ઢોકળા બનાવવા હોય તો ઓર્ડર લેતા નથી, બરોબર ને? ઢોકળાની સામગ્રી બધી પડી છે. તો આ ઢોકળા બનાવવામાં તમે કી સામગ્રીનો ઉપયોગ કર્યો છે? સને બાકી ખમણ જેવા. વાહ વાહ, 2 નંબર ઓપન છે ને. એમાં થોડા ગાભા લેવા પડે, અહીંથી લઈ લેવાય. પરસે વધો પડ્યો જઈ આમ કામ લઈ લે. આપણે જો ટીવી મળવી જોવા પાછા